સૌને નમસ્કાર, જય સિયારામ. હું દુષ્યંત પાઠક ફરીથી તમારી સામે એક નવો વિડીયો લઈને આવ્યો છું. તો તારીખ છે 18 મે 2025, રવિવારનો દિવસ. પંચાંગ કહે છે કૃષ્ણ પક્ષ, ઉત્તરાષાઢા નક્ષત્ર, મકર રાશિનો ચંદ્ર અને વૃષભ રાશિનો સૂર્ય છે. શુભ અને અશુભ સમયની જો વાત કરીએ તો યમઘંટ બપોરે 12:24 થી બપોરે 14:03 સુધી અને રાહુકાળ સાંજે 5:22 થી 7:01 સુધી છે. આ અશુભ સમય છે. આ અશુભ સમયની અંદર સારું કાર્ય, શુભ કાર્ય કરવા માટે નીકળવું જોઈએ નહીં. કાળજી રાખવાની. એ સિવાયના સમયની અંદર તમે શુભ કાર્ય કરવા માટે જઈ શકો. અભિજીત 11:57 થી 12:50 અભિજીત મુહૂર્ત છે. તેમાં કોઈ શુભ કાર્ય તમે કરી શકો. હવે ઉપાયની વાત કરીશું કે આજનો ઉપાય એ વિષયના સંદર્ભમાં 18મી તારીખ અને રવિવારે કયા ઉપાય કરવા જોઈએ કે જેનાથી તમારા જીવનનો સંઘર્ષ ઓછો થઈ શકે. તો સવારે સૌ પ્રથમ તો સ્નાન કરવા જતી વખતે તમારા સ્નાન કરવાના જળમાં તમે જે પાણીની ડોલ ભરી હોય તેમાં દેશી અત્તરના 5 ટીપા નાખવાના છે અને તે અત્તરવાળા પાણીથી જ નહાવાનું છે. હવે વિદેશની અંદર તો ડોલ હોઈ ના શકે, ફુવારાથી સ્નાન થતું હોય છે. તો એક ડબ્બાની અંદર પાણી થોડું લઈ એની અંદર 5 ટીપા અત્તરના નાખી પોતાના શરીર ઉપર એ અત્તરવાળું પાણી પહેલાં રેડી દેવું અને ત્યાર પછી તમે ફુવારાથી સ્નાન કરશો તો ચાલશે. સ્નાન કર્યા પછી તમે વસ્ત્ર ધારણ કરો એટલે પહેલું કામ તમારે એ કરવાનું છે કે હળદરની અંદર થોડું ઘી, 1 ટીપું ઘી નાખીને મિક્સ કરવાનું અને એ હળદરવાળું તિલક કપાળની અંદર કરવાનું છે અને પોતાની નાભી ઉપર કરવાનું છે. આ તમારું બીજું કામ છે. ત્રીજું કામ એ છે કે એક ત્રાંબાનો લોટો લેવાનો, એમાં જળ લેવાનું, એમાં અત્તરના 2-3 ટીપા નાખવાના અને એની અંદર એક સફેદ પુષ્પ, આટલી વસ્તુ લઈ ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્યના સ્વરૂપમાં અર્પણ કરવાનું છે, અર્ઘ્ય આપવાનું છે. તમે અર્ઘ્ય ન આપી શકો તો બીજો ઉપાય એ છે કે તમે સ્નાન કરી અને પછી ભગવાન સૂર્યનારાયણની સામે ઊભા રહી 2 હાથ જોડીને ભગવાન સૂર્યનારાયણના 21 નામ છે તે તમે 21 નામ બોલી શકો. કદાચ એનાથી પણ વિશેષ ઘણા લોકોને આદિત્ય હૃદયનો પાઠ પણ આવડતો હોય છે. તો એ આદિત્ય હૃદયનો પાઠ ભગવાન સૂર્યનારાયણની સામે ઊભા રહીને તમે બોલી શકો. ત્યાર પછી એક સફેદ કાગળની અંદર કપૂર લેવાનું છે. કપૂર પોતાના ખિસ્સામાં 24 કલાક માટે રાખવાનું છે અને ત્યાર પછી બીજા દિવસ સવારે એટલે કે સોમવારે સવારે તે પીપળાના ઝાડના મૂળમાં જઈને મૂકી આવવાનું છે. સંધ્યાકાળે તમારે શ્રી હનુમાનજી દાદાને બહુ જ સુંદર એક હનુમાન ચાલીસા ભાવથી ગાવાની છે અને ત્યાર પછી સૂતી વખતે જ્યારે તમે મોબાઈલ વગેરે તમે જોઈ લો ત્યાર પછી બરાબર તમારો સૂવાનો સમય થાય ત્યારે તમારે મંત્ર બોલવાનો છે. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. મિનિમમ 5 વખત આ મંત્ર બોલીને સરસ સૂઈ જજો તો મગજમાંથી નકારાત્મક શક્તિઓ હશે એ હટી જશે. બહુ સુંદર રીતે ઊંઘ પણ આવશે. અને આ પ્રમાણે જો તમે 18મી મેના રવિવારના દિવસે જો ઉપાય કરશો તો ભગવાનની કૃપાથી તમારા જીવનનો સંઘર્ષ ધીમે ધીમે ઓછો થશે. અત્યાર સુધી મારા જેટલા પણ વિડીયો મેં બનાવ્યા છે અને જે પ્રમાણે લોકોના વ્યૂ મારી સામે આવે છે, લોકો મને SMS દ્વારા મને કહે છે,
લોકોને ધીમે ધીમે સફળતા મળવાની શરૂઆત થઈ છે. એનો અર્થ એ છે કે જેટલા લોકોને સફળતા મળવાની શરૂઆત થઈ છે એનો અર્થ એ થાય છે કે તે લોકો એકાગ્ર ચિત્તે, પૂર્ણ શ્રદ્ધાથી ને ભાવથી તે લોકો હું જે ઉપાય બતાવી રહ્યો છું તે ઉપાય કરી રહ્યા છે. આમાં કોઈ જાદુ નથી. આવું કરવાથી તમને લાભ જ થશે. માત્ર તમારે ઈશ્વર પર શ્રદ્ધા રાખવાની જરૂરિયાત છે અને પ્રેમથી તમારે આ ઉપાય કરવાની જરૂર છે. જેમ જેમ ઉપાય કરશો તેમ તેમ તમને લાભ વધારે ને વધારે દેખાશે. ત્યાર પછી બીજી એક વાત કહેવાની બહુ જ ઈચ્છા થાય છે. ગઈકાલે પણ મને 2-3 જણાએ કીધું કે મારા બધા જ વિડીયો ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ પર ને યુટ્યુબ પર છે જ. કદાચ કોઈનાથી જોવાનું રહી જાય તો તારીખ લખેલી છે, તે વિડીયો ખોલી અને તમે તમારો ઉપાય કરી શકો છો. તમે તમારા ગ્રુપની અંદર તમારા લાગતા વળગતા વ્યક્તિઓના ગ્રુપમાં આને શેર કરી શકો છો. આ શેર કરવાનું એટલા માટે કહું છું કે વધારે લોકો સુધી મારી આ સેવા પહોંચે. બીજો મારો કોઈ નિજી સ્વાર્થ નથી. એટલે તમે આ નિસ્વાર્થ સેવાને લોકો સુધી પહોંચાડો, બસ એ જ મારો આગ્રહ છે. મેં તમને શનિના પ્રયોગની વાત કરી હતી, તો ગઈકાલે મને એક સજેશન મળ્યું કે શનિનો પ્રયોગ આખો કહી દો, જેથી કરીને અમને નોકરી મેળવવાની છે, તો અમે એ આખા પ્રયોગને સમજી લઈએ. તો હું એના માટે આખો એક વિડીયો બનાવી દઈશ. બીજી વાત, જેનો જન્મદિવસ તારીખ 18 મે અને રવિવારના દિવસે છે, તેમણે સ્નાન કરીને પોતાના માતા પિતાને પગે લાગવું જોઈએ, પોતાના પિતૃઓને યાદ કરવા જોઈએ, તથા દૂધમાં ભાત ખીરનો પ્રસાદ બનાવી અને ત્યાર પછી ભગવાન શિવના મંદિરે થોડોક પ્રસાદ ધરાવવો જોઈએ અને ત્યાર પછી બાકીનો પ્રસાદ પરિવારે અને દર્શનાર્થીઓને પ્રસાદના રૂપમાં આપવો જોઈએ. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને એક સીધું, એટલે કે એક વ્યક્તિ જમે તેટલું અનાજ અથવા પાકું ભોજન આપવું જોઈએ. જેની પણ મેરેજ એનિવર્સરી છે તેમને તો ખાસ કાળજી રાખવાની જરૂરિયાત છે. ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના મંદિરે જઈને દર્શન કરીને ત્યાર પછી 3 કન્યાને અને 1 બટુકને, એટલે કે 4 બાળકોને જમાડવા જોઈએ. સાથે સાથે તેમને દક્ષિણા પણ ભેટ સ્વરૂપે આપવી જોઈએ. જો આ પ્રમાણે ઉપાય કરશો તો આખું વર્ષ તમારું આનંદ સહિત સંઘર્ષ મુક્ત જશે એવો મારો વિશ્વાસ છે. તો ભગવાનની કૃપાથી તમે આ બધા ઉપાયો કરો. ઈશ્વર તમારા પર 100% કૃપા કરશે. ફરીથી પણ બિલકુલ સ્પષ્ટ કહું છું કે ઈશ્વર પર શ્રદ્ધા રાખનારો કદાપી નિરાશ થતો નથી. તમે સતત આ પ્રયોગ કરજો. હું હજુ પણ તમને કહું છું, જે લોકોએ સતત પ્રયોગ કરવાનો શરૂ કર્યો છે એમને તો રાહત આવવાની શરૂઆત પણ થઈ છે. અને જેટલા લોકો, હું તમને ફરી હાથ જોડીને પ્રાર્થના, જે લોકોને સફળતા મળતી હોય, થોડી અથવા ઘણી, જેટલી પણ સફળતા મળતી હોય તે તમે મારા વિડીયોની નીચે કોમેન્ટની અંદર લખો, જેથી કરીને લોકોને પ્રોત્સાહન મળે. મારી એડવર્ટાઇઝ માટે નહીં, પણ લોકોને સમજાય કે ઈશ્વરની કૃપા શું છે. તો બસ આજના વિડીયોમાં આટલી જ પ્રાર્થના કરું છું. ફરીથી નવા વિડીયોમાં મળીશું. આપ સૌને મારા હૃદયથી જય સિયારામ.